અરવલ્લી જિલ્લાના આંબલિયારા ડિવિઝનના લીંબ ગામની સીમમાંથી જિલ્લા એલસીબીએ અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ વોન્ટેડ આરોપીઓમાં 2 પોલીસ કર્મીનું દારૂની હેરાફેરીમાં સંડોવણી હોવાનો આરોપ લાગતા હાલ હેડક્વાર્ટર ભાવનગર ખાતે ફરજ બજાવતા મહેશસિંહ ગઢવીએ ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ષડયંત્ર રચી ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ કેસની તટસ્થ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લપ્તરાય દ્વારા કરવામાં આવે તેવી અરજદાર પોલીસ કર્મી મહેશ ગઢવીએ સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા સાથે લેખિત અરજી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી।